નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. શાળાઓમાં કાયમી શિક્ષકોની ભરતી અંગે ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એના વિશેની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. ટેટ ટાટ એક્ઝામ પછી કાયમી શિક્ષકોની ભરતી અંગે જે છે એ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. બીએડ અને પીટીસી કરેલા ઉમેદવારોને હવે શાળાઓમાં કાયમી શિક્ષક બનવા માટેની તક છે. તમે જોઈ શકો છો, શાળાઓમાં કાયમી શિક્ષકોની ભરતી, બીએડ અને પીટીસી કરેલા ઉમેદવારોને શિક્ષક બનવાની તક. શિક્ષક બનવા માંગતા તમામ ઉમેદવારો માટે ટેટ 1 પરીક્ષાનું રિઝલ્ટ જે છે એ ઓલરેડી આવી ગયું છે. ટાટ હાયર સેકન્ડરી અને ટાટ સેકન્ડરી એક્ઝામ માટે પણ જે છે એ ઓફિશિયલ નોટિફિકેશન આવી ગયું છે અને હવે ટૂંક જ સમયની અંદર ટેટ 2 પરીક્ષા પણ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા યોજવામાં આવનાર છે. તો એના માટે આગળ જે સમાચાર છે તમે જોઈ શકો છો. રાજ્યમાં ટેટ 1 ની પ્રક્રિયા પૂર્ણ થઈ, હવે ભરતી યોજાય તેનો ઇંતજાર. રાજ્ય પરીક્ષા બોર્ડની ટેટ 1 પ્રક્રિયા ઘણા સમય અગાઉ પૂર્ણ થઈ છે. હવે પ્રાથમિક શિક્ષકોની ભરતીની જાહેરાત સત્વરે બહાર પાડવા મેરિટમાં આવતા ઉમેદવારોની માંગ થઈ રહી છે, પરંતુ કેટલાક કહેવાતા અસંતુષ્ટો દ્વારા ભરતી પ્રક્રિયામાં અવરોધ ઉભા કરવાના પ્રયાસોથી ટેટ 1 પાસ થયેલા ઉમેદવારોમાં ચિંતાનો માહોલ પણ જોવા મળી રહ્યો છે, જે રાજ્યના લાખો વિદ્યાર્થીઓને પણ અસર કરશે, કેમ કે તેમને સમયસર શિક્ષકો નહીં મળે અથવા તો મોડેથી મળશે. જોકે અમુક અસંતુષ્ટો દ્વારા ભરતી પ્રક્રિયામાં અવરોધ ઉભા કરવાના પ્રયાસોથી ટેટ 1 પાસ ઉમેદવારો ચિંતામાં છે. એટલે કે શિક્ષણ વિભાગ દ્વારા જે છે એ ટેટ 1 પરીક્ષા પૂરી થઈ ગઈ છે, એનું પરિણામ જે છે આવી ગયું છે, પરંતુ હવે જે છે એ શિક્ષકોની ભરતી પ્રક્રિયા હજુ સુધી શરૂ થઈ નથી. તો એના કારણો એ જોવા મળી રહ્યા છે કે અમુક અસંતુષ્ટો દ્વારા જે છે એ ભરતી પ્રક્રિયામાં અવરોધ ઉભા કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. જે ઉમેદવારો ફેલ થયા છે અથવા તો થોડા માર્ક્સ માટે રહી ગયા છે, એમના દ્વારા જે છે એ આ વિરોધ ઉભો કરવામાં આવી રહ્યો છે. આગળ વિગતવાર સમાચાર આપેલા છે, તમે જોઈ શકો છો. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ગત વર્ષે ડિસેમ્બર 2025માં ટેટ 1 પરીક્ષાનું સુવ્યવસ્થિત રીતે આયોજન કરવામાં આવ્યું અને ત્યારબાદ ત્વરિત ગતિએ પ્રોવિઝનલ તથા ફાઇનલ આન્સર કી જાહેર કરવામાં આવી. તેનાથી ઉમેદવારોમાં સંતોષ જોવા મળ્યો હતો. જોકે હવે આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પ્રાથમિક વિભાગમાં ખાલી પડેલ જગ્યાઓ પર ભરતી માટેની સત્તાવાર જાહેરાત સત્વરે બહાર પાડવામાં આવે એવી ઉમેદવારો દ્વારા જે છે એ માગણી કરવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ કેટલાક નાપાસ થયેલા, અમુક ગુણથી રહી ગયેલ પરીક્ષાર્થીઓ અને વય મર્યાદા પૂર્ણ કરી ગયેલા અમુક ઉમેદવારો રાજ્ય પરીક્ષા બોર્ડની કામગીરી સામે બિનજરૂરી અસંતોષ વ્યક્ત કરી રહ્યા છે. આ અસંતુષ્ટો અન્ય નાપાસ ઉમેદવારોને ઉશ્કેરીને સમગ્ર ભરતી પ્રક્રિયાને ચલાવવાના અથવા તો વિલંબમાં મૂકવાના પ્રયાસો કરી રહેવાનું ચર્ચાઈ રહ્યું છે. તો તમે જોઈ શકો છો, જે ઉમેદવારો પાસ થઈ ગયા છે એમને તો કોઈ વાંધો નથી, ભરતી પ્રક્રિયા આવી જાય. પરંતુ જે ઉમેદવારો નાપાસ થયા છે, અમુક ગુણથી રહી ગયા છે અથવા તો વય મર્યાદા પૂર્ણ કરી ચૂક્યા છે, એવા ઉમેદવારો, જે બીજા ઉમેદવારો નાપાસ થયા છે એમને પણ ઉશ્કેરી રહ્યા છે અને ઓવરઓલ કાયમી શિક્ષકોની ભરતી પ્રક્રિયા ટલ્લે ચડે એના માટે જે છે એ પ્રયાસો કરી રહ્યા છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર વહેતા થયેલા અહેવાલો મુજબ સમગ્ર રાજ્યમાંથી આંગળીના વેઢે ગણાય એટલા ઉમેદવારોએ વિદ્યા સમીક્ષા કેન્દ્ર પર જઈને હોબાળો મચાવ્યો હોવાના અહેવાલ સોશિયલ મીડિયામાં વહેતા થયા હતા, જેના કારણે મેરિટમાં આવતા યોગ્ય ઉમેદવારોમાં ઉચાટ અને અસલામતીની લાગણી જોવા મળી રહી છે. વર્ષોની મહેનત બાદ ટેટ 1 પરીક્ષા પાસ કરી મેરિટમાં સ્થાન મેળવનારા ઉમેદવારોને ડર છે કે આવા વિરોધ પ્રદર્શનને કારણે ભરતી પ્રક્રિયા ફરી એકવાર લંબાઈ શકે છે. ઉમેદવારોનું કહેવું છે કે બોર્ડ પરીક્ષા અને આન્સર કીની પ્રક્રિયા પારદર્શક રીતે પૂર્ણ કરી છે, જેથી હવે કોઈ બાહ્ય દબાણોને વશ થયા વગર ભરતીની પ્રક્રિયા જે છે એ આગળ ધપાવવામાં આવે. તો ઘણા બધા ઉમેદવારો દ્વારા જે છે એવો વિરોધ કરવામાં આવે છે કે ફાઇનલ આન્સર કી છે એની અંદર જે છે એ સુધારા છે, એટલે કે ફાઇનલ આન્સર કીની અંદર બહુ બધી ભૂલો છે અને ફાઇનલ આન્સર કી જે છે એ સુધારવું જોઈએ અને નવું અને સુધારેલું જે છે એ રિઝલ્ટ જાહેર કરવું જોઈએ. તો આ પ્રમાણે જે છે એ અમુક ગણ્યા ગાંઠા ઉમેદવારો દ્વારા જે છે એ ભરતી બોર્ડની જે આ કામગીરી છે એ અટકાવી રહ્યા છે અને એના કારણે જે છે એ કાયમી શિક્ષકોની ભરતી પ્રક્રિયા ટલ્લે ચડી શકે છે. બીજી તરફ શિક્ષણ જગતના જાણકારો અને કાયદાકીય નિષ્ણાતોનું માનવું છે કે શિક્ષણ વિભાગ પર કોઈ પણ પ્રકારમાં દબાણ આવ્યા વગર નિયમ મુજબ જ કામગીરી કરશે. અસંતુષ્ટોનો વિરોધ લાંબો સમય ટકશે નહીં તેવી શક્યતા છે. હવે જોવાનું એ રહે છે કે શિક્ષણ વિભાગ ક્યારે ભરતીની સત્તાવાર જાહેર કરી હજારો લાયક ઉમેદવારોની પ્રતીક્ષાનો અંત લાવે છે. તો અહીંયા જે છે એ આ જ છે કે જે અમુક ઉમેદવારો વિરોધ કરી રહ્યા છે, હાઈકોર્ટમાં કેસ કરવાનો જે છે એ વાતો કરી રહ્યા છે, એના કારણે જે છે એ કાયમી શિક્ષકોની ભરતી પ્રક્રિયા વિલંબમાં પડેલી છે. જો એકવાર બધું સેટલ થઈ જશે અને શિક્ષણ વિભાગ કોઈના પણ દબાણમાં આવ્યા વગર નિર્ણય લેશે તો ટૂંક જ સમયની અંદર ગુજરાતની ધોરણ 1 થી 12ની શાળાઓ માટે કાયમી શિક્ષકોની ભરતીની જાહેરાત શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.